પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત જે ધોરણ 9માં આવેલું છે 2025ની નવી આવૃત્તિ એમાં વિભાગ 1માં અગાઉ આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ આટલા ક્વેશ્ચન્સ જોઈ ગયા છે. આજે આપણે 5મો જે સવાલ છે યોગ્ય જોડકા જોડો એની ચર્ચા કરીશું. તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ 1 માટે તો તાપમાન તો એનો જવાબ આવશે કેલ્વિન. કદ તો એની સાથે આવશે મીટરનો ઘન, એનો એકમ છે બરાબર. બીજું દબાણ તો એનો જવાબ આવશે પાસ્કલ. ઘનતા તો એનો જવાબ આવશે એ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. ત્રીજું ડિગ્રી સેલ્સિયસ એનો જવાબ આવશે કેલ્વિન. મિલીગ્રામ એનો જવાબ આવશે કિલોગ્રામ. આગળ પાણીનું ઉત્કલન બિંદુ જવાબ આવશે 373 કેલ્વિન. બી અને બીજામાં બરફની ગલનગુપ્ત ઉષ્મા એમાં જવાબ આવશે એ 0.335 કિલો જૂલ પ્રતિ ગ્રામ. આગળ પાંચમું તો બરફનું ગલનબિંદુ જવાબ આવશે 273 કેલ્વિન અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જવાબ આવશે સી 2.259 કિલો જૂલ પ્રતિ ગ્રામ. આગળ આપણે જોઈ લઈશું પ્રકરણ 8માંથી જે જોડકા પૂછનાર છે એમાંથી. તો જડત્વનો નિયમ જવાબ આવશે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. બીજું બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના જવાબ આવશે સી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. અને બીજું પ્રવેગનો એસઆઈ એકમ તો જવાબ આવશે સી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને બીજું બળનો એસઆઈ એકમ તો જવાબ આવશે એ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્રીજું વેગમાનનો એસઆઈ એકમ તો એ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને બે વેગનો એસઆઈ એકમ તો સી આવશે મીટર પ્રતિ સેકન્ડ. ચોથું બળની વ્યાખ્યા તો સી આવશે જવાબ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. અને બીજું આઘાત અને પ્રત્યાઘાત બળો જવાબ આવશે એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. પાંચમું બળનું મૂલ્ય બરાબર વેગમાનના ફેરફારનો સમય દર એનો જવાબ આવશે બી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. અને બીજું જડત્વનો નિયમ જવાબ આવશે એ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણો વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈશું. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.